ચાલો મિત્રો, મારા દિવસની શૂટ શરૂઆત થઈ જાય છે અને ભાઈ આજે શું રમશો તમે બેટા? એ બતાવજે, બંદૂક બતાવજે છે ભૈયા. એ ભાઈ સાહેબ મજબૂત હો. અને આયર્યું છે એવું હો. આ બધા કલર એક એક ભવા મૂકજે અંદર. આડાવડા મૂકી દઉં તો તને આવડે ખરું? આડાવડા કાઢ નાખું તો તને મૂકતા આવડે ખરું? ના હોય. કાઢ નાખું બધા બરોબર. લ્યો ભરાવો. હા એવું ટેલેન્ટ થયું આખો બંધ કરીને તું લગાવી હતી. ના હોય. ઓકો બંધ કરીને ને ચાલુ કરો તારનું. એ તો ચીટિંગ કરતા છે. ઓકે મસ્ત ગુડ. બરોબર. હવે બીજું કોઈ ટેલેન્ટ છે તમારામાં? કેવું છે ટેલેન્ટ બીજું? આ તમે આઘું રાખો અને અંદર નાખો બધું. આજે જો તમે હે અહીં મારા ના આજુ ને તારું કે એ અહીં આવી જુ એ રીતના જો. પછી આ ગાડી એટલે ના આવે બટા. એ તો આપણને ખબર પડે રીતના રખાય. નાખો હવેથી. નાખો. આ હાલ જે મોબાઈલમાં ભવાય શૂટિંગ કરવું ને આપણે રોજ કરતા હતા એ તો અલગ ફોન હતો, પણ આ વખત અલગ મોબાઈલથી શૂટ કરી. આ રહ્યો બહુ જૂનો. આ મોબાઈલ મેં 2019માં કે એવામાં લીધો હતો, કોરોના વખત મહેસાણાથી. એટલો જૂનો ફોન પણ આમ અત્યારના ફોનના જેવી ફેસિલિટી આપી. વાયડી ને બધું જ થાય. નાખો એમાં. હા જવા દો. લો આ ગાડી જવા દો. હા આ વાયર જવા દો. હા જવા દો. જો આ દોનું આયા એ એરિયા ખાલી કરશું છે ને. એ ખાલી કરવા માંડે. જો આ વાઇડ 0.6 વાઇડ હોમ સિનેમેટિક ટાઈપ લાગે. જો આ રીતે જો છે ને. આ તો આપણે મજબૂત તારા બ્લોગ ચાલે ને તો આપણે એવી રીતે જ શૂટિંગ કરીએ. બસ બધા શોટ આ રીતે સિનેમેટિક જ કરવા પડે. હાલ તો આપણે ઓમ કર્યું. હાલ નોર્મલ જ આપણે શૂટ કરીએ છીએ. ધારો કે આ વસ્તુનું આપણે સિનેમેટિક શોટ કરવું હોય ને ખાલી હાલ આપણે નોર્મલી બતાવીએ એનું સિનેમેટિક કરવા માટે. એ તમારી ચાલુ થાય ને એટલે સહેજ જઈ કેમેરો, મતલબ કે ફોન હલવો ના જુઓ. કેમેરો એક ફોન પછી બીજો શોટ. પછી આવી રીતે કોઈ આ સબ્જેક્ટ ઓબ્જેક્ટ એવી રીતે કહેવાય. બેકગ્રાઉન્ડ એને ખાસ ધ્યાન રાખવું પડે. પછી આવી રીતે શૂટ થાય આખું. આજુબાજુ કોઈ વસ્તુ હોય ને એટલે મસ્ત લાગે. મુમેન્ટ એવી રીતે હોવી જોઈએ. દરેક એંગલનું ભાવ નોલેજ હોવું જોઈએ. આ ફોકસ ખરું ને જે ક્લિયર દેખાય બધું આપણને ખબર પડવી જોઈએ. ઘણું બધું આવે એમાં પણ બકા. એ અલગથી શીખવું પડે. તું થોડો મોટો થાય ને એટલે તને એવી રીતે હું શીખવાડી. હાલ આ જૂના ફોનનું આપણે ટેસ્ટિંગ ચાલુ હોય. જેવી ક્લિયરિટી આવે ને જોઈશું. જો ઓકે રહે ને તો એમાં ઘણી બધી સ્પેસ છે. આખો પણ ખાલી હોય એવું કહીએ ને તો ચાલુ. પછી આમાં અવાજ ચેક કરવો પડશે.
સેડાન કાર. આ ધોનીની ફેવરિટ તો જ ગાડી. તાર બાજુમાંથી આપણે અડાડવાની ધીમે ધીમે વિડીયોમાં દેખાવું જોઈએ. કઈ ઘડિયાળ બેટા? શું થયું? ઓહો, ઉપરથી કાચ નીકળી ગયો ને. કાચ હતો ને, કાચ એ નીકળી ગયો. એ આ ધ્વનું એ પસાડીએ છે ઘડિયાળ. ચાલે એ બકા તમારે બે ચોક મૂકીને જતા રહેવો ને એટલે એવું થાય. તમને થોડી ખબર હોય તો એ તો ધ્વનું હોય તાને લઈએ લે બધું. ચલો તાને શાળામાં જવાની તૈયારી કરો હો ને. મિત્રોને કહી દો કે હવે હું શાળામાં જઈ ખાસું બધું રમી લીધું, નાસ્તો એ કે કરી લીધો. કો વધારે અવાજથી બોલવાનું. એટલો અવાજ ના હોય. હમણાં મસ્તી કરવાનું કો હોય પેલા ઘેર સંભળાય છે. બરોબર. હે મિત્રો, હું શાળાથી ઘરે આવી ગયો છું. એક ધોની એક મારું. ધોનીલ કેવું કરતો હતો? ચોકન જતા રહેતા એને સેટ ફોટા જોડીને. તે પપ્પા સોમવારે તો પેલું એ મેરો શ્રાવણ મહિનો સોમવારે જવાનું તારું? બધાને ખબર. બધાને ભલે ખબર પણ મેળો હશે એમ કહું. એવું લાય ધોનીલ ફોન લાય. આ મારી મમ લઈ લે.